જય જવાન જય કિસાન જય મુરલીધર। હવે આપણે આજે માહિતી આપવાની છે। આપણે જૂન અને જુલાઈનો કાર્યક્રમ તો આપેલો છે અને અગાઉથી આપેલો છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક રિપીટ કરીએ। જે નવા ખેડૂત ભાઈઓ આપણી ચેનલમાં જોડાતા હોય તો એમને આપણી માહિતીથી વંચિત ના રહીએ, એના માટે આપણે નવેસરથી કાર્યક્રમ આપતા હોય। તો જૂન જુલાઈનો કાર્યક્રમ આપણે અગાઉ આપેલો છે। આજે આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર વિશે માહિતી આપવાની છે। તો મિત્રો 2026ના ચોમાસામાં જે ઓગસ્ટ મહિનો છે તેમાં 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ, ક્યાંક 1 ઓગસ્ટ તો એવી હશે, 1-2 ઓગસ્ટમાં કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ હશે, પણ 3 ઓગસ્ટથી 15 ઓગસ્ટ અથવા 12 ઓગસ્ટ એમાં છૂટો છવાયો અને મીડિયમ વરસાદ થાય તેવી શક્યતા છે। અને 14થી 20 ઓગસ્ટમાં એક સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં। અને ઓગસ્ટ મહિનાના લાસ્ટમાં પણ એક છૂટો છવાયો રાઉન્ડ આવે તેવી શક્યતા છે। એટલે ઓગસ્ટ મહિનો છે તેમાં જે આપણે દેશી હવામાનમાં જે કચ્છ કાતરા જોતા હોય તો ઠાર ઝાકરના પ્રમાણ વધારે હતા। તો આનું જે આપણે ઓગસ્ટ મહિનો છે એ આપણે ધારી એથી વરસાદ વધારે થાય તેવી પણ શક્યતા છે। અને જે આપણે કઈ એ મુજબ તો વરસાદ થવાનો જ છે। એનું તમને કારણ આપી દો મિત્રો કે કૃતિકા નક્ષત્રમાં ક્યાંક ને ક્યાંક માવઠું થાય, સારા સંકેત કહેવાય। પછી જે રોહિણી નક્ષત્ર હોય એમાં 4 પાયામાં વરસાદ જોવા મળે તો ઠાર ઝાકરવાળા અને વરસેલા કાતરા બધાય વરસતા હોય। તો આપણે જે ઓગસ્ટ મહિનામાં ઠાર ઝાકરનું પ્રમાણ વધારે હતું, જો આવનારા સમયની અંદર રોહિણી નક્ષત્ર છે 25 તારીખે બેસે 5મા મહિનામાં, મે મહિનામાં, તો એ 4 પાયામાં આદર જોવા મળે તો ક્યાંક ને ક્યાંક ઓગસ્ટ મહિનો છે એ આપણે ધારીથી વરસાદ વધારે થાય તેવી શક્યતા છે। બાકી આપણે જે માહિતી આપેલી છે એવો વરસાદ તો ઓગસ્ટમાં થશે જ। પછી આપણે વાત કરીએ સપ્ટેમ્બરનો, તો સપ્ટેમ્બર મહિનાની આખો મહિનો છે એ આમ તો વરસાદ જ જોવા મળશે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો સુધીમાં। પણ એમાં જે મુખ્ય તારીખો છે એ 1 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરનો રાઉન્ડ એવો છે, વચ્ચે જે 5 થી આપણે 10 તારીખ કહી એમાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વરસાદનો લાભ મળશે। પછી બીજી તારીખ છે મિત્રો કે સપ્ટેમ્બરની 15 થી 20 તારીખ, એમાં પણ સારો વરસાદ અને ક્યાંક ને ક્યાંક તાકાતવાળો વરસાદ થાય તેવી શક્યતા છે। અને સપ્ટેમ્બર મહિનામાં આપણે જે તારીખો આપ્યું બે સારા વરસાદની, એમાં એક રાઉન્ડમાં કદાચ ક્યાંક અતિવૃષ્ટિ થાય તેવી પણ શક્યતા છે। અને ઓક્ટોબર એન્ડમાં પણ એક સારો વરસાદનો છૂટો છવાયો રાઉન્ડ મળશે। પણ અવાર 2026નું ચોમાસું છે, અગાઉ મેં તમને કીધું એમ કે સારું જ છે, પણ ક્યાંક ને ક્યાંક કે આપણે અત્યારથી વિસ્તારો કઈ તો ત્યાં આપણે જ્યારે નજીકના દિવસોમાં આપણી આગાહી ખોટી પડે એટલે આગતરા ઇંધણ તરીકે આપીએ, પણ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારા જ થવાના છે। અને ક્યાંક ને ક્યાંક આપણે જે કાર્યક્રમ બનેલા છે એ મુજબ જ 2026નું ચોમાસું જશે। અને અતિવૃષ્ટિના પણ સામના કરવા પડશે 2026ના ચોમાસામાં, અને તોફાની વરસાદ પણ થશે અને ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહેશે અને ગરમી ઉકળાટ પણ જોવા મળશે। એટલે આ 2026નું ચોમાસું છે એ જે અગાઉ તમને મેં માહિતી આપેલી છે કે જૂન મહિનામાં વાવણી થઈ જશે, મે મહિનાની એન્ડથી શરૂઆત થાય વાવણીની 28થી 1 જૂનમાં, અને પછી જૂન મહિનાની 1 થી 15 જૂનમાં લગભગ સૌરાષ્ટ્રના વિસ્તાર કોઈ બાકી નહીં, એમાં કચ્છની ખાડી વિસ્તાર, પછી કચ્છના દરિયાકાંઠો વિસ્તાર અને બીજા વિસ્તારો છે કચ્છના અને ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત, તેમાં છૂટો છવાયો જોવા મળીએ। પણ વધારે જે જૂન મહિનો છે એ સૌરાષ્ટ્ર, કચ્છના ખાડી વિસ્તાર અને દક્ષિણ ગુજરાત, આમાં જૂનનો લાભ વધારે મળશે। મીડિયમથી સારો વરસાદ જૂન મહિનામાં થશે। 1 જૂનમાં આપણે વાવાઝોડાનો પણ ક્યાંક ને ક્યાંક અરબી સમુદ્રની અંદર જૂન મહિનાની શરૂઆતમાં વાવાઝોડું થશે, તે પણ આપણે માહિતી આપેલી છે। પછી જુલાઈ મહિનામાં જે વાવણી વંચિત રહી જાય એને જુલાઈ મહિનામાં પણ વાવણી થઈ જશે। જુલાઈ મહિનાની શરૂઆતનો જે સ્પેલ છે વરસાદનો રાઉન્ડ, એમાં થોડુંક નબળાઈ રહેશે, છૂટો છવાયો રહેશે, એટલે આપણે ક્યાંક ડરનો માહોલ થશે। પણ જૂનની 12 તારીખ આવશે તે પછી જે વરસાદ ચાલુ થશે, વરસાદ સારા હશે અને પાણીની વ્યવસ્થા પણ થઈ જશે, અને ત્યાં ઘણા વિસ્તારો ત્યાંથી વાવણીની શરૂઆત થશે। એટલે ક્યાંક વચ્ચે ડરનો માહોલ પણ રહીએ જેને વાવણી ના થઈ હોય જૂન મહિને, પણ એને ડરવાનું નથી। ચોમાસું લાંબુ છે, જેને લેટ વાવણી થશે એને પાછો લાંબો વરસાદ છેલ્લે સુધી મળશે। એટલે હવે આગળ પણ આપણે વિડીયા છે દરરોજ તમને મળતા રહેશે, અને આપણા ખેડૂત ચેનલમાં જોડાતા રહેજો। આવનારી માહિતી છે તમારા માટે ક્યાંક ને ક્યાંક કામ આવી શકે, અને સારી માહિતી જોવા માટે ખેડૂત ચેનલને સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો, શેર કરજો। હવે આ વિડીયો પૂરો કરી, જય જવાન જય કિસાન જય મુરલીધર।